ગુડ મોર લર્નિંગ દોસ્તો, આજે નીટની એક્ઝામનો આગલો દિવસ, એટલે એવું કહી શકાય કે બસ હવે ગણતરીના કલાકો પછી આપ સૌ કોઈ નીટની એક્ઝામ આપવા જશો. આજની મેઇન વસ્તુ મારે સ્ટુડન્ટ્સ કરતા વધારે પેરેન્ટ્સને જણાવી છે. જેટલા બી આદરણીય વાલી મિત્રો છે, રિસ્પેક્ટેડ પેરેન્ટ્સ છે, એમની મારે સૌને નમ્ર વિનંતી છે કે આજે તમે તમારા બાળક જોડે 2 ઘડી આ વિડીયો ખાસ જુઓ. દોસ્તો, આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે ને કે નીટની એક્ઝામ એ માત્ર વિદ્યાર્થીનું સપનું નથી, તમારું પણ સપનું છે. આ નીટની એક્ઝામ ના આધારે કદાચ પોતાના જીવનના એક અલગ પહેલુમાં જવાનો છે. એના નામની આગળ ડોક્ટર લખવાની શરૂઆત થવાની છે. તો આજની આ ખાસ વાત કરીશ, બહુ નહીં, વધારે સમય નહીં લઉં, પણ આ વિડીયો અચૂક તમે જુઓ અને બધા પેરેન્ટ્સ સુધી પહોંચાડો, બધા વિદ્યાર્થી સુધી પહોંચાડો, જેથી એને હિંમત મળે અને આવનારા સમયમાં નીટ નહીં, કોઈ બી ગવર્મેન્ટ એક્ઝામ હોય, જીપીએસસી યુપીએસસીની એક્ઝામ હોય તો પણ એ ક્લિયર કરી શકે. દોસ્તો, આજે બહુ સરસ વસ્તુ તમને સમજાવવા જઈ રહ્યો છું. નંબર 1, ભારતની અંદર એવા નવરત્ન પેદા થાય છે કે એ નવરત્નોને ખાલી સપનું આવવું જોઈએ કે હું ગ્રાન્ડ માસ્ટર બનીશ, હું પૃથ્વી પરનો સૌથી સરસ ચેસ ચેમ્પિયન બનીશ. એ નાની ઉંમરમાં એક છોકરાએ સપનું જોયું. એ સપનું એ બાળકે જોયું, પણ એને ફૂલ કરવાની જવાબદારી, એને આખું પરિણામ આપવાની જવાબદારી એના માતા પિતા, એના ગુરુજન બંનેની હતી. અને તમે જોઈ શકો છો કે આ બાળકનું સપનું હતું, એના ચહેરા ઉપર નાના વખતે તમે જો માસુમિયત કેટલી છે, એ વખતે શીખતો હતો. અને પછી એક સમય એવો આવ્યો કે દુનિયાનો સૌથી નાની વયનો, સ્મોલેસ્ટ, સમજો યંગેસ્ટ, એ સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બની ગયો. આ સફળતાની અંદર સૌથી અગત્યનું હોય તો દોસ્તો એના પિતાનો રોલ. તમે બધાએ આ જોયું હશે, અથવા ક્યાંક શોર્ટ્સમાં, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, કોઈ બી જગ્યાએ તમે જોયું હશે કે અંદર ચેસ રમાતી હતી, એના પપ્પા મોબાઈલ લઈને વારે ઘડી આમથી આમ ફરી જતા હતા કે શું થશે. એક બે વાર એક્સાઇટેડ થઈ ગયા અને પછી પણ રોલ ઓફ ફાધર એન્ડ મધર. હું ફરી વાર બોલું છું, દરેકને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા બાળક માટે નીટની એક્ઝામ આપવા જાય ને તો આજે એની જોડે 10 મિનિટ બેસો કે બેટા એક્ઝામ ગમે તે જાય, કારણ કે એના ઉપર એટલું પ્રેશર છે. સમજો, એવું નથી કે બધા બાળકો ટેન્શન સાથે, તૈયારી સાથે નીટ આપવાના. આખા ભારતની અંદર લાખોમાં વિદ્યાર્થીઓ છે. માત્ર ગુજરાતની જ વાત કરવા જવું ને દોસ્તો, તો 60 થી 65 હજાર વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપવા જશે. જ્યારે સીટ કેટલી છે? માત્ર 6000 કે 7000 જેટલી છે. એટલે 1% કરતા બી ઓછું પરિણામ નીટ માટે આવે છે. પણ એ નેગેટિવ પાસું છે. પોઝિટિવ પાસું એ છે કે આપણે આપણા બાળકને તૈયાર કરવા જઈ રહ્યા છે કે તું નેશનલાઇઝ સુધી જા, નેશનલ, રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામ આપવા જા. અને આ તો દોસ્તો ઇન્ટરનેશનલ છે. જો એના પિતાએ ત્યાં સાથ નથી છોડ્યો તો આપણે આપણા બાળક માટે એક દિવસ, રવિવારનો દિવસ છે, બપોરે 2 થી 5 નો ટાઈમ છે, આપણે સમય કાઢીએ, આપણે બાળક સુધી જઈએ. એક્ઝામના સેન્ટર માટે શું કરવું, કઈ રીતે જવું એ બી કહીશ. પણ તમે જુઓ, ગુકેશ આગળ આવ્યો ને, એની માટેના પિતાનો રોલ છેક સુધી એક શબ્દ હતો, આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું, હું તારી જોડે છું. અને એના કારણે તમે જોઈ શકો છો દોસ્તો, યંગેસ્ટ ચેસ ચેમ્પિયન બની ગયો. આ છે, આ એક પરિવારની ભાવના છે. એક સમજો, અમે શિક્ષક છીએ ને, અમારી સૌથી મોટી તકલીફ એ છે કે અમારે મોબાઈલ ના જોઈ શકાય, કારણ કે અમારી પાસે ઘડિયાળના મોબાઈલ આમ જોઈ શકાય. પણ કહેવાનો આશય એ છે કે ધારો કે 8 વાગે ટ્યુશન પૂરા થયા તો 9-10 વાગ્યા સુધી મેસેજ આવે, સર કાલ શેની એક્ઝામ છે, કાલ શેનું ફોલોઅપ છે. તો 24 કલાક કામ અમે કરીએ છીએ. એમ બાળક બી ક્યાંક સુઈ ગયો હોય ને તો અચાનક રાત્રે સપનામાંથી ઉઠી જશે, એ કાલનું પેપર કેવું જશે, તો કેમ કે હજી નાનું છે. એટલે પ્લીઝ, ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે પહેલી વાર નીટ આપવા જઈ રહ્યા છે, ઘણા લોકો 2-3 ટ્રાયલ કરી ચૂક્યા છે, પણ ડર એવો ને એવો જ હોય. ડરમાં કોઈ ફરક ના પડે. કદાચ અનુભવના કારણે એમનામાં હિંમત આવી જાય, પણ ડર તો લાગે છે. તો પ્લીઝ એમની જોડે રહેજો. આ થઈ પહેલી વસ્તુ. નંબર 2, હમણાં જે ચર્ચામાં છે એ વિદ્યાર્થીને તમે સમજો કે જ્યારે 14 વર્ષની ઉંમરે લોકો હજી 10મામાં ભણતા હોય, ગુજરાત બોર્ડ લઉં, સીબીએસસી બોર્ડ લઉં, એનસીઆરટી બોર્ડ લઉં, શું લઉં, આઈસીએસસી બોર્ડ લઉં, એની વાતો કરતા હોય, ત્યારે આ છોકરાએ સમજો બીસીસીઆઈના બોર્ડની અંદર પોતાને સ્થાપિત કરી નાખ્યો. આઈ એમ સૂર્યવંશી. કદાચ સૂર્યવંશી પિક્ચર આટલું ફેમસ થયું હશે કે નહીં, મને બહુ આઈડિયા નથી, પણ
એ નામ વૈભવ સૂર્યવંશી આજે ક્રિકેટ જગતની અંદર કે કોઈ બી સ્પોર્ટ્સની અંદર કે કોઈ બી જગ્યાએ એક ચર્ચાનું નામ બની ગયું છે. 14 વર્ષની નાની ઉંમરનો બાળક, એની માટે એનો સમગ્ર પરિવાર જવાબદાર છે. એના પિતાએ ઘણી વાર, તમે જો આ નાનપણનું બાળક, એના પિતાએ પોતાની જમીન વેચી કાઢી. એના બેટિંગ વખતે તમને ખબર હશે કદાચ રોજના 200 બોલ રમવાના, એટલે જે 10-10 કે 15-15 પ્લેયર હોય એના ટિફિન એના મમ્મી બનાવતા હતા. દોસ્તો, આ પરિવારની ભાવના છે. સમજો, આ એક દિવસમાં કોઈ હીરો ના બને. આની પાછળ એક તપસ્યા છુપાયેલી છે. પોતાની જાતને શ્રીફળની જેમ ભૂમિ દેવાનું હોય છે દોસ્તો. આ ત્યારે સફળ થશે, ત્યારે આહુતિ એ પ્રસાદ બની જશે કે જ્યારે આપણે સૌ કોઈ ભેગા મળીને બાળક માટે તૈયાર કરીશું. અને તમે જુઓ કે અત્યારે કેટલો આગળ છે, હે ને? આ એટલા માટે કહું છું કે દોસ્તો, બાળક સ્ટુડન્ટ છે. સ્ટુડન્ટથી ડોક્ટર સુધીની સફરમાં આપણે લઈ જવાનું છે. ફરી, બાળક એ ડોક્ટર બનશે કે નહીં બને હજી કોઈને ખબર નથી, હજી સ્ટુડન્ટ છે. તેમાંથી આપણે ડોક્ટર સુધીની સફરમાં લઈ જવાનું છે. તો મારી દરેકને વિનંતી છે કે પ્લીઝ 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 એક્ઝામ સેન્ટર ઉપર તમે પોતે એની જોડે જાઓ. 4 તારીખે એક્ઝામ છે રવિવારે, તો આજે શનિવારે તમે એકવાર સેન્ટરની મુલાકાત લઈ આવો. તમારા ઘરેથી સેન્ટર સુધી પહોંચતા કેટલો સમય લાગે છે, ટ્રાફિક સમસ્યા નડે છે કે નહીં, કે પછી આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ અને કયા કયા વિઘ્નો આવે છે, ક્યાં ખાડા ખોદ્યા છે. આપણે જાણીએ છીએ કે ઓવરબ્રિજનું કામ ચાલતું હશે, કોઈ બી મુશ્કેલી હશે, શું આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ? કેટલા સમયમાં પહોંચીએ છીએ? 2 થી 5 નો ટાઈમ બપોરનો છે, તો ભરપેટ નહીં જમાડીએ. હળવો નાસ્તો કરાવીશું. સવારે 9-10 વાગે એક નાસ્તો કરાવો. બપોરે ત્યાં પહોંચવાનું છે તો 12 વાગે આપણે સેન્ટર ઉપર પહોંચી જઈએ. પણ એની માટે આપણે આગલા દિવસે એકવાર સેન્ટરની મુલાકાત લેવી જોઈએ. એના ક્લાસરૂમનું અરેન્જમેન્ટ જોઈ લો. કારણ કે એક જગ્યાએ પહોંચ્યા હઈશું ને, પછી બીજા દિવસે એ જ જગ્યાએ પહોંચવામાં આપણને કન્ફ્યુઝન નહીં થાય. જો એ જ દિવસે સવારના પોરમાં કયા રસ્તે જો ગૂગલ મેપમાં મેપ શોધીશું, તો એ દિવસે આપણે ટેન્શનમાં હોઈશું, તો બાળકને આપણે કઈ રીતે કહી શકીશું ડોન્ટ વરી બેટા. એટલે પ્લીઝ આજે એક બની શકે ને તો એક્ઝામના એક દિવસ પહેલા, એટલે કે આજે તમે એકવાર મુલાકાત લઈએ. નંબર 2, એક દિવસ પહેલા જવાનું રીઝન એ છે કે કદાચ બાઇકમાં પંચર પડ્યું, એ જ દિવસે ગાડીમાં આવવા ઓછી, એ જ દિવસે બાજુમાં કોઈ પ્રસંગ આવ્યો, રસ્તા બંધ કરી નાખ્યા, તો એક દિવસ પહેલા હોઈએ ને તો આપણને એક અગમચેતીના ભાગરૂપે થોડો આઈડિયા, રોડ, ટ્રાફિક, બિફોર 2 કલાક પહેલા પહોંચો. કારણ કે તમે આવી કદાચ જેટલા બી પેરેન્ટ્સ છે ને, હવેના પેરેન્ટ્સ બિચારા એવા નથી કે જેને ભણતરમાં ખબર ના પડે. ઘણા બધા બહુ હોશિયાર પેરેન્ટ્સ છે, તો એને બાળકને કદાચ કઈ વસ્તુ ભૂલી જવાશે. અને તમારા બધાના સેન્ટરથી ઘરનું ડિસ્ટન્સ 1-2 કલાકનું મિનિમમ હશે. તો તમે સમજો હું જે કહેવા માંગુ છું. એડમિટ કાર્ડ લઈ જવું કે નહીં, પેલા 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવા કે નહીં, પોસ્ટ કાર્ડના ફોટા લઈ જવાના, આ બધી વસ્તુ કદાચ બાળક ભૂલી જાય. પણ તમે નોટ પેન લઈને ચલો બધું કલેક્ટ કરી નાખ્યું, એની એક મસ્ત બેગ બનાવી દો અને એ દિવસે સવારે જાઓ એટલે એ તમારી જોડે છે. પાણીની 2-3 બોટલ રાખો અથવા ત્યાંથી કલેક્ટ કરી દો કે પાણી પુષ્કળ પીઓ. ગરમીની અંદર આ નીટની એક્ઝામ દર વખતે ઉનાળામાં જ આવવાની, એટલે તમે જે ચોકસાઈ રાખશો ને કદાચ બાળક ભૂલી જશે. એના માટે એવું છે કે આ એક કાગળ ભૂલી ગયો, પણ ના, એ અગેન આઈ રિપીટ, નેશનલ એક્ઝામ છે. કદાચ કોઈક વસ્તુ ભૂલી ગયા તમારે ફરી પાછું ત્યાં જવાનું થયું, તો તમે બધા જાણો છો કે 30 મિનિટ પછી ક્લાસરૂમમાં બેસવાની પરમિશન નથી. દોસ્તો, જેની માટે તમે 2 વર્ષ મહેનત કરી છે, પેરેન્ટ્સે લાખો રૂપિયા ખર્ચ્યા છે ને, એ સપનાને ચૂર ચૂર ના થવા દો. તમે ગંભીરતાથી જેટલું કામ કરશો, કદાચ બાળક એટલું ગંભીરતાથી કામ નહીં કરે. એટલે આ બધી વસ્તુ લઈ જાય. અને જેમ યુદ્ધનું મેદાન હોય ને દોસ્તો, એમ બાળક માટે બી આ યુદ્ધ છે, એક જંગ છે. એ જંગની અંદર એને સફળ થવાનું છે. એ સફળ થવા માટે તમારો પોઝિટિવ માઇન્ડસેટ, તમારો હસતો ચહેરો એને અનેક ગણી હિંમત આપશે. એવું ના કે તો આખું વર્ષ કઈ ભણ્યો નહીં, હું ફરક પડવાનો ના. આવા કોઈ નેગેટિવ શબ્દોથી એને વિચલિત ના કરો. એના માટે હંમેશા જરૂરી છે એક પોઝિટિવ માઇન્ડસેટ રાખો. કારણ કે તમને નવાઈ લાગશે કે સેન્ટર ઉપર તમે જશો ને તો તમારા જેવા અનેક પેરેન્ટ્સ બેઠા હશે, 2 થી 5, 3 કલાક ગરમીમાં બહાર બેસી રહેશે, નજીકના કોઈ મોલમાં આંટો મારી આવશે કે કોઈ ખરીદી કરી આવશે. તમે જ્યારે બહાર બેઠા હશો ત્યારે અંદર ધબકારાનું લેવલ ઊંચું હશે. આ બધા સમયે હું તમને એવું કહું છું અને ફરી વાર કહું છું, એક હાથ જોડીને, 2 હાથ જોડીને આપ સૌને એકવાર ફરી વિનંતી કરી રહ્યો છું કે પ્લીઝ 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 બાળકની સાથે સેન્ટર ઉપર જાઓ.
બાળક એક્ઝામ આપવા જાય તો ચહેરા પર મુસ્કાન આપો કે ચિંતા ના કર, આખું વર્ષ તે જે મહેનત કરી છે ને એમાંથી જ બધું આવવાનું છે. અને આના કરતા બી એક સ્ટેપ આગળ જવું, એક્ઝામ પતાવીને જ્યારે બાળક પાછો આવે તો એને ગળે લગાવી દો. પેપર કેવું ગયું છે ને પૂછશો જ નહીં, કારણ કે આખી દુનિયામાં ગમે તેટલા વિદ્યાર્થી હોય, પેપર કેવું ગયું છે ને એનો જવાબ આપવો બધા માટે મુશ્કેલ છે. મેં પણ ક્યારે આવો જવાબ નહીં, હા પેપર એક કર્યું છે, પેપર સરસ જ જાય બેટા, આટલી સરસ તે મહેનત કરી છે. કારણ કે કોનું કટ ઓફ કેટલું અટકવાનું છે કોઈને નથી ખબર. તો શું કામ એ ઘડીને ટેન્શન સાથે વિતાવી? કારણ કે જો પેપર ખરાબ ગયું છે તેનું ટેન્શન 2-3 દિવસ સુધી રહેશે. રિઝલ્ટ આવશે એટલે ફરી પાછું ટેન્શન આવવાનું. તો બી રિલેક્સ, એક્ઝામ પતી જાય, હસતા ચહેરે લઈ જાઓ, હોટલમાં જમવા લઈ જાઓ, બોલ તારે શું ખાવું છે બેટા, હવે તારું સંપૂર્ણ વેકેશન છે. કારણ કે વિચારો કે 12 સાયન્સ પતી ગયા પછી એ 1.5 મહિનો ભણવું ને, એક બાળકને પૂછજો વેકેશનમાં એક્સ્ટ્રા ભણવું કે કેટલું અઘરું કામ છે. યસ, તમે મોટા છો, વાક્ય બોલું છું, તમે મોટા છો અનુભવની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, તો પ્લીઝ બાળકને એક્ઝામ પતે ને એટલે ચલ બકા આપણે થમ્સઅપ પીવા જઈએ, લસ્સી પી, જે બી તમારે પીવડાવવું છે એ પીવડાવો. અને એક મોટા ભાઈની જેમ, પિતાની જેમ, હવે તો સમય નથી, અમે જ્યારે નાના હતા ત્યારે પિતાનો ખોફ બહુ ભયંકર હતો, એક મોટા ભાઈની જેમ આઈ એમ વિથ યુ શબ્દ વાપરો, હું તારી જોડે જ છું યાર, જાણે તું એક્ઝામ પર ટેન્શન ના. કોઈ એવા ફોન આવે કે હે કાલની એક્ઝામ છે, ખબર છે પેપર હાર્ડ નીકળશે, તો એવા ફોનને અવોઇડ કરો. બને ને તો એક સાચી વાત છે કે આ વિડીયો જોયા પછી મોબાઈલ દૂર કરી દો, મોબાઈલ મૂકી દો, સાયલેન્ટ કરી દો, સીધો મોબાઈલ એક દિવસ પછી સાંજે 5:30 પછી જુઓ, ભલે ને 500 મિસ કોલ આવી ગયા હોય. કેમ કે એ મોબાઈલના કોઈ ભાઈબંધના કોઈ પણ શબ્દો એના મગજ ઉપર ક્યાંક ઘાતક અસર આપશે. યસ, હું મનન સર, ડાયરેક્ટર ઓફ MSW એન્ડ મન એજ્યુકેશન. હું તો એક નાનો માણસ છું યાર, આખો MSW પરિવાર તમારી જોડે છે. 200 કરતા વધારે વિદ્યાર્થીઓ જે હાલ ભણી રહ્યા છે એ તમને ઓલ ધ બેસ્ટ કહી રહ્યા છે. એમની બેસ્ટ વિશિસ તમારી જોડે છે, તમારા ઘરના સગાવાલાની બી બેસ્ટ વિશિસ તમારી જોડે છે. તો બી રિલેક્સ, મસ્ત એક્ઝામ આપો. આપ બધાને હાય તાળી આપી શકું, શેક હેન્ડ કરી શકું, આશીર્વાદ આપી શકું ઓનલાઈનના માધ્યમથી, એવું જ બની શકશે, પણ મસ્ત એક્ઝામ આપો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમે વિનર છો, તમે વિનર છો અને તમે વિનર છો. અને છેલ્લે એટલું કહી દઉં, વન પેપર કેન નોટ ડિસાઇડ માય ફ્યુચર. બાય એવરીવન, ટેક કેર.